तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, भाजप तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। चौकीदार जोर से, चौकीदार जोर से। જેતપુર પાવી તાલુકામાં બ્રિજો માટે આજે વિપક્ષી નેતાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો। છોટાઉદેપુર જિલ્લામાં આવેલા નેશનલ હાઈવે નંબર 56 પર ભારજ નદીમાં 4 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા ડાયવર્ઝન પહેલા જ વરસાદમાં ધોવાઈ જતા અને જિલ્લામાં અન્ય 3 બ્રિજો પર ભારદારી વાહનોની અવરજવર બંધ કરી દેતા જિલ્લાની જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તેવામાં આજે જેતપુર પાવી ગામમાં આવેલ વસવા કોતર પાસે વનકુટીર 3 રસ્તા પર બેનરો લગાવી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં જેતપુર પાવી તાલુકાના અનેક નગરજનો જોડાયા હતા। આવો સાંભળીએ તેઓ શું કહી રહ્યા છે। સંવાદદાતા દિનેશ પરમાર, દાહોદ। નિવેદનો તો બહુ થયા, હવે આ છેલ્લો પ્રયાસ બાકી હતો એમને બોલાવવાનો, એ કરી રહ્યા છે અમે। અને વધુ નહીં કહેતો, પણ આ જે ડ્રાઈવરજન છે એને તાત્કાલિક ધોરણે ચાલુ કરે એવી જ અમારી માંગ છે। કરવું હોય ને તો બધું અઠવાડિયાની અંદર બી થઈ જાય એવું છે, પણ આ સરકારની નીતિ જ કંઈ અલગ છે કે જે છોટાઉદેપુર જિલ્લો ટ્રાઇબલ બેલ્ટ આદિવાસી વિસ્તાર છે એના માટે ભોગવી રહેલા છે એવું લાગી રહ્યું છે અમને। કોન્ટ્રાક્ટરો અમને એવું જાણવા મળ્યું છે કે 3 થી 4 દિવસની અંદર અમે આ ડ્રાઈવરજન ચાલુ કરી આપીએ, પણ આ અધિકારીઓ અને આ નેતાઓ છે ને એમને વર્ક ઓર્ડર આપતા નથી, એવું વાયકા ચાલુ રહી છે, લોકવાયકા। એના લીધે અમે એ બી ખાસ કહેવા માંગીએ છીએ કે એનું તાત્કાલિક એનું નિવારણ આવે। છોટાઉદેપુર જિલ્લામાં આ નેશનલ હાઈવે 56 ઉપરનો ડાયવર્ઝન બીજી વખત તૂટી ગયો, જે 4.5 કરોડ રૂપિયાનો હતો એ પહેલાં પણ તૂટી ગયો। ત્યાં નાળું બેસી ગયું અને અહીંયા વિદ્યાર્થીઓ પરેશાન છે, વેપારીઓ પરેશાન છે, ખેડૂતો પરેશાન છે, દરેક આવજા કરનારા બધા જ પરેશાન છે। પણ આ પ્રકારની સ્થિતિ થઈ તો પણ અહીંના સાંસદ જસુભાઈ અને ધારાસભ્યો આજ દિન સુધી આ ડાયવર્ઝન જોવા માટે આવ્યા નથી, નાળું તૂટી ત્યાં જોવા માટે આવ્યા નથી। એટલે અમે આજે આ બોર્ડ મારીને એમને અહીંયા આવવા માટે સ્વાગત કરીએ કે અહીં ખબર અંતર પૂછવા તો આવો, તમે ચોકીદાર છો આ જિલ્લાના, આ લોકસભા વિસ્તારના, વિધાનસભા વિસ્તારના, તો ચોકીદાર અહીંયા આવે અને પોતાની ચોકીદાર તરીકેની જે ફરજ છે એ અદા કરે, એટલા માટે અમે અહીંયા આજે આ દેખાવ કર્યો છે। અને આનાથી અમે આજે ધારાસભ્ય અને સાંસદ છે એમને કહેવા માંગીએ છીએ કે લોકો ખૂબ પરેશાન છે તમારી નિષ્ક્રિયતાના કારણે। એટલે તમે આવો ત્યાં તમે કોઈ સભામાં જઈને લોકોનો જે વાંક કાઢો છો કે લોકો વિડીયો બનાવીને મૂકે છે એનાથી તમને તકલીફ થાય છે। નળ સે જલ બાકીની બધી યોજના તમારી ફેલ ગઈ છે, તો એ અમે એમને કહેવા માંગીએ છીએ અને એટલા માટે આ કાર્યક્રમ કર્યો। સૌ જાહેર જનતાના હિતમાં આ એક જેતપુર પાવીનું ગરનાળું જ્યારે બેસી ગયું છે, સિહોદનો ભારત નદી પરનો બ્રિજ 2 થી 2.5 વર્ષ પહેલાં એના તૂટીને ટુકડા થઈ ગયા, એના પછી 2 વાર જ્યારે ડાયવર્ઝન બનાવવામાં આવ્યા 7.5 કરોડના, બંનેના રૂપિયા પાણીમાં ધોવાઈ ગયા। અને એ ડાયવર્ઝન આપ્યા પછી એ ડાયવર્ઝન તૂટી ગયો, ને જેના બદલામાં જે ડાયવર્ઝન 30 કિલોમીટરનો ફેરવ આપ્યો છે ત્યાં 1-1 ફૂટના ખાડાઓ પડી ગયા છે। ત્યારે અમારી આ તંત્ર અને આ જે મુખ્ય છોટાઉદેપુર જિલ્લાના કહેવાતા મુખ્ય ચોકીદારો એમને અમારે એ કહેવા માંગીએ છીએ કે તમે જ્યારે વડોદરાની અંદર જ્યારે ગંભીરા બ્રિજ તૂટ્યો અને ત્યાં નિર્દોષ લોકોના મૃત્યુ થયા અને એ બ્રિજની તાત્કાલિક મંજૂરી આપી દીધી કે 212 કરોડ રૂપિયાની અંદર જ્યારે મંજૂર થઈ ગયો હોય, ત્યારે આ બ્રિજને મંજૂર થતાં 2 વર્ષ લાગે, એનું કામ શરૂ થતાં 1 વર્ષ લાગે, તો એ જ છોટાઉદેપુર લોકસભાની અંદર એ બ્રિજ પણ છોટાઉદેપુરની અંદર આવે છે અને આ છોટાઉદેપુર જિલ્લો પણ છોટાઉદેપુર લોકસભામાં આવે છે। ત્યારે આ કહેવાતા ચોકીદારો કોઈ નિર્દોષ લોકોના મૃત્યુ થાય એની રાહ જોઈ રહ્યા છે, એ બ્રિજ તૂટે ત્યારે કોઈ નિર્દોષનું એના અંદર મોત થાય તો એની રાહ જોઈ છે। તમે તમામ બ્રિજનું સર્વે કરાવી તાત્કાલિક એનું ડિમોલેશન કરી અને નવા બ્રિજો તાત્કાલિક મંજૂરી મળવા જોઈએ। અને જો તમારી ઓકાત અને તાકાત ના હોય તમે ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે, તો તમે રાજીનામું આપી દો, જે બોલી શકે, લડી શકે અને સમાજ માટે કામ કરી શકે એવાને તમારે મોકો આપવો જોઈએ અને તમારે તાત્કાલિક આના રાજીનામા આપવા જોઈએ। અને અમારી માંગ આજે રોડની અંદર જે ખાડા પડ્યા છે, ડાયવર્ઝનની અંદર જે ખાડા પડ્યા છે, જ્યારે આ સિહોદ બ્રિજ બનાવવા માટે જે કોન્ટ્રાક્ટર આવ્યા છે એવું કહે છે કે હું આ 15 દિવસની અંદર ડાયવર્ઝન બનાવી દઉં, ત્યારે આ જે કોન્ટ્રાક્ટરને અહીંના કહેવાતા નેતાઓ કેમ દબાઈ રાખ્યો છે, એમની ટકાવારી લેવા માટે દબાઈ રાખ્યો છે કેમ નહીં? આ જ્યારે આ જેતપુરનું સામાન્ય એક ગરનાળું બેસી ગયું છે એની હાલત પણ તાત્કાલિક રિપેરિંગ થઈ જાય છે, પરંતુ આ નેતાઓ અને આ તંત્ર
બિલકુલ નમાલું પેદા થયું છે, જેથી આ લોકોને હાલાકી વેઠવી પડે છે. ત્યારે આ કામો તાત્કાલિક પૂરા થાય, તાત્કાલિક શરૂ કરે, તાત્કાલિક એનો સર્વે કરે અને આ જે લોકોની સમસ્યા છે એ દૂર થાય એવી અમારી લાગણી અને માંગણી છે. છોટાઉદેપુર જિલ્લો ચાલુ વર્ષે કોઈ જગ્યાએ કોઈ યુદ્ધ કરવા આવવાનો એ રીતે બધી જગ્યાએથી સંપર્ક વિહોણો થઈ ગયો છે. પ્રજા ત્રાહિમામ છે, વેપારીઓ ત્રાહિમામ છે, ખેડૂતો, વિદ્યાર્થીઓ તમામ ક્ષેત્રે નિષ્ફળ ગયેલી આ ભાજપની સરકાર, આ સરકારે આ જિલ્લાને એટલો બધો નજરકેદ કરી દીધો છે કે 2 વર્ષ આગળ આજે ભારત નદીનો પુલ તૂટી ગયો, ડાયવર્ઝન બનાવવામાં આવ્યું, ડાયવર્ઝન પણ પહેલા વર્ષ સાથે નાશ પામી ગયું. આ બાજુ છોટાઉદેપુર જિલ્લાની અંદર એમપીને જોડતો એ બાજુ પુલ એક જમીનદોસ્ત થઈ જવાની તૈયારીમાં છે. આ બાજુ પાવીની બાજુમાં એક ગરનાળું તૂટી જવાની તૈયારીમાં. અમારો આ રતનપુરવાળો પુલ પણ જર્જરિત હાલતની અંદર, પેલી બાજુ બોડેલીવાળો પુલ એ પણ નાશ પામવાની તૈયારીમાં. તો હવે આપણા ગુજરાતના આપણા સીએમ અને અમારા એવા ગણાતા પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર સાહેબને પણ વિનંતી કરીએ કે તમે અહીંયા મોટા ફેરા મારો છો તો તમે આગોતરું આયોજન કરો. આ એક ગરનાળું એક જ પહેલા વરસાદે તૂટી જાય તો છોટાઉદેપુર જિલ્લાએ શું ગુનો કર્યો? ભારત પાકિસ્તાનનું યુદ્ધ થવાનું હોય તો બધો નાળો કે બધું રસ્તા બંધ કરતી, એવી રીતે અમારો આ જે છોટાઉદેપુર જિલ્લો આટલા બધા લોકોએ ખૂબે મત આપ્યા છે, તો આટલો બધો અન્યાય આ પ્રજાને કેમ, આટલું બધું સહન કરવાની આ કેમ તમે આટલા બધા હેરાન સરકારમાંથી કરો છો? સરકાર બધી રીતે સફળ થઈ હોય તો આટલો બધો અન્યાય કેમ? એક બાજુ ગરનાળું તૂટવા, આ એક વરસાદે હમણાં અમને એવું જાણવા મળે છે કે કોન્ટ્રાક્ટર હમણાં વહેલી તકે તાત્કાલિકના ધોરણે અમે આ ગરનાળું ચાલુ કરી દઈએ એવું જાણવા મળે છે, પણ અધિકારીઓ અને રાજકીય નેતાઓની મિલીભગતના કારણે આ ગરનાળું તૈયાર થવાની એની અંદર ભેદભાવ રાખી રહ્યા છે આ લોકો. એટલે અમારે આ તકે બીજું કંઈ કહેવું નહીં, વહેલી તકે ગરનાળું, અમારો છોટાઉદેપુર જિલ્લો વડોદરાને જોડતો જિલ્લો છે, એ જિલ્લાનો સંપર્ક 4-wheel વાહન, બસ, લક્ઝરી બસો, અહીંયાથી અમારે બરોડા જવું હોય તો જેતપુર પાવી આવીને બરોડાનો કોઈ રસ્તો. આ તો અમારા કોંગ્રેસ સરકારની અંદર અમારે આ માનનીય રેલવે રાજ્યપ્રધાન નારાયણભાઈ રાઠવા હતા તે વખતે યુપીએ સરકારની અંદર રેલ બનેલી, એનાથી આજે અમારે એક મુખ્ય આધાર છે છોટાઉદેપુરને વડોદરા જિલ્લાને જોડતો. એટલે આ તકે અમારે એક વિશેષ એક જ વસ્તુ કહેવી છે કે અમારો સંપર્ક વડોદરા જિલ્લામાં ચાલુ થાય, ગરનાળું વહેલી તકે ચાલુ થાય, ભાગેલા તૂટેલા ગરનાળા વહેલી તકે રિપેરિંગ કરી અને પ્રજાને ન્યાય મળે એવું કામ સરકાર કરે એવી વિનંતી છે. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.